વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 5 યુકિલની ભૂમિતિનો પરિચય અને સ્વાધ્યાય 5.1નો દાખલા નંબર 6 જોઈશું. શું કીધું છે? આપેલ આકૃતિમાં જો એસી એટલે આ એસી છે, એસી બરાબર બીડી હોય તો સાબિત કરો કે એબી બરાબર શું થાય? સીડી થાય. એટલે જો આ એસી બરાબર બીડી હોય તો એબી બરાબર સીડી થાય. ચલો તો જોઈએ, આકૃતિ આપેલી છે. પેલા તો આપેલું છે, શું કીધું છે? હવે આપણે એસી, આ એસી છે, એસી કયા બે થી બનેલું છે? એ બી વત્તા બીસી થી બનેલું છે. આખું એસી છે એ એ બી વત્તા બીસી, તો લખીએ એ બી વત્તા બીસી, સમીકરણ નંબર 1. એવી રીતે આ બીડી છે, બીડી કેનાથી બનેલું છે? બીસી અને સીડી, તો લખીએ બીડી બરાબર બીસી વત્તા સીડી, સમીકરણ નંબર 2. હવે સમી 1 અને 2 ને સરખાવતા કીધું જ છે ને આપણે, એસી બરાબર બીડી કીધું છે તો કરીએ. એસી ની જગ્યાએ શું લખીએ? એસી બરાબર બીડી, એસી ની જગ્યાએ એ બી વત્તા બી સી, બીડી ની જગ્યાએ બી સી, બીડી ની જગ્યાએ એટલે પેલી બીડી નહીં હો, બી સી વત્તા સીડી. ચલો હવે બી સી જો બંને સરખા છે, કટ થઈ જશે એટલે શું આવશે? એ બી વત્તા સીડી, સોરી વત્તા નહીં, એ બી બરાબર સીડી. તો એ બી બરાબર સીડી જે આપણે સાબિત કરવાનું હતું. તેથી સાબિત થાય છે. શું થાય છે? સાબિત થાય છે. આ દાખલો છે એ મોસ્ટ આઈએમપી છે. જે રીતે ચોથો દાખલો હતો એવી જ રીતે આ દાખલો બી મોસ્ટ આઈએમપી પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે. ચલો હવે જોઈશું દાખલા નંબર 7. શું કીધું છે? યુકિલના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે? આપણે આગળના વિડીયોમાં જોયું તો યુકિલના જે સ્વયંસિદ્ધ સત્યો હતા એમાં આપણે જોયું હતું કે આયરા સ્વયંસિદ્ધ સત્યો, એમાં પાંચમું સ્વયંસિદ્ધ સત્ય શું છે? આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. શું કીધું? આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. તો આપણે જોઈએ, આખું કોઈ બી વસ્તુ લો, તમે એક કેળું લો, હવે એક કેળું હોય અને એમાંથી થોડું કાપી લો, તો એ ભાગ જે કાપેલો ભાગ હોય એ જે આખી કેળા હતી એના કરતાં કેવો હોય છે? નાનો હોય ને. એટલે અથવા તો એવું થાય કે જે નાનો ભાગ છે એ આખા કેળા કરતાં કેવો છે? મોટો છે. હવે પીઝા આખું લઈ આવો તમે, આખું પીઝા છે એમાંથી એક પીસ તમે લઈ લો એ, અને બાકીનો વધેલો પીઝા છે એ શું કીધું? આખું તેના ભાગ કરતાં, આખો પીઝો હોય અને એમાંથી એક કાઢી લો, તો જે આખો પીઝો છે એ ક્યાં હોય છે? એના કરતાં ના, જે ભાગ હોય છે એના કરતાં મોટો હોય છે. આ બધી જગ્યાએ લાગુ પડે છે. દુનિયામાં તમે કોઈ બી જગ્યાએ જશો તો જે આખું હશે એના ભાગ કરતાં કેવું હોય છે? મોટું હોય છે. હવે ચોક હોય, આખો ચોક હોય, ટીચર લખતા હોય તો આખો ચોક આવે, એમાંથી થોડો બટકી પડે અને જે આખો ચોક છે તો એમાંથી કયો મોટો થશે? તો જે આખો ચોક હોય એ જ મોટો થાય, કેમ કે જે બટકેલો હોય એ મોટો થાય નહીં. તમે ચોકલેટ ખાતા હોય, અંદર 6 પીસ હોય અને એમાંથી 2 પીસ ખાઈ ગયા હોય, તો એ 2 પીસ છે એ પેલા 6 પીસ કરતાં કેવા છે? નાના છે ને. હા, તો એવું જ થાય કે પેલા 6 પીસ છે એ પેલા 2 પીસ કરતાં કેવા છે? મોટું. એટલે આખી ચોકલેટ હતી એ તમે જે ખાઈ ગયા એના કરતાં કેવી છે? મોટી છે. ચલો તો સ્વયંસિદ્ધ સત્ય 5 શું છે? આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. કારણ કે બધી જ જગ્યાએ આખી દુનિયામાં કારણ કે ભાગ કરતાં આખું હંમેશા મોટું હોય છે. આ વાક્ય કોઈ પણ જગ્યાએ સત્ય છે દુનિયામાં. આ વાક્ય
કોઈ પણ ક્ષેત્રમાં સાચું હોવાથી સનાતન સત્ય છે. સનાતન સત્ય છે. કોઈ પણ ક્ષેત્ર લઈ લો તમે, તમને આખા માર્ક્સ ધારો કે 50 માર્ક્સનું પેપર હોય, એમાંથી તમને 45 માર્ક્સ આવ્યા હોય, તો આખા જે માર્ક્સ છે એ પહેલાં કરતાં શું થયા? વધારે જ થયા ને. તો કોઈ પણ ક્ષેત્ર લઈ લો તમે, એ બધામાં આ સ્વયંસિદ્ધ સત્ય સનાતન સત્ય છે.